નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જો અગત્યના સમાચાર। મોદજ ગામમાંથી દારૂ ભરેલી ગાડી સાથે બે શખ્સ ઝડપાયા। મોદજ ગામમાંથી દારૂ ભરેલી ગાડી સાથે બે શખ્સ ઝડપાયા। ફરાર મુખ્ય સૂત્રધારને પકડવા દોડધામ। ₹15,000ના દારૂની 192 બોટલ સહિત ₹5.31 લાખનો મુદ્દામાલ જપ્ત। મોદજ નવરંગપુરા વિસ્તારમાં ગાડીમાંથી ₹15,000ના દારૂ સાથે બે શખ્સોને મહેમદાબાદ પોલીસે ઝડપી પડ્યા હતા। પોલીસે દારૂ અને ગાડી સહિત ₹5.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો હતો। મહેમદાબાદ પોલીસે ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં હતી ત્યારે મોદજ નવરંગપુરા વિસ્તારમાં તળાવ ઉપર ગાડીમાં બે ઈસમો વિદેશી દારૂનું વેચાણ કરતા હતા, જ્યાં પોલીસે રેડ પાડતા તળાવ ઉપર ઉભેલી ગાડીમાંથી બે ઈસમોની અટક કરી પૂછપરછ કરતા મહેન્દ્ર ઉર્ફે કારિયો પૂનમભાઈ ચૌહાણ તેમજ દેવરાજ ઉર્ફે દેવો ગેલાભાઈ ચૌહાણ બંને રહે મોદજે આ વિદેશી દારૂ અમદાવાદના સોનુ રાજપૂત નામના બુટલેગરે આપ્યો હોવાનું જણાવ્યું હતું। ગાડીમાંથી વિદેશી દારૂ બોટલ નંગ 144 કિંમત ₹14,400 તેમજ બિયર ટીન નંગ 48 કિંમત ₹48,000 તથા બે મોબાઈલ ₹10,000ના જપ્ત કરાયા હતા। પોલીસે વિદેશી દારૂ તેમજ ગાડી ₹5 લાખ મળી ₹5,30,780નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ બનાવ અંગે અમદાવાદ પોલીસે ગુનો નોંધી ફરાર બુટલેગર સોનુ રાજપૂતને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી। ટીવી 18 ન્યૂઝ ગુજરાતી, નડિયાદ।